શું તમે જાણો છો ગળથૂથી શું છે અને શું તેનું મહત્વ છે? તો ચાલો જાણીએ આજે ગળથૂથી વિશે. ભારતીય સંસ્કૃતિમાં પ્રચલિત આ એક પ્રાચીન પરંપરા છે, જેનો સંબંધ હિન્દુ ધર્મના 16 સંસ્કારોમાંના પ્રથમ સંસ્કાર જાતકર્મ સંસ્કાર સાથે માનવામાં આવે છે. બાળકના જન્મ પછી તેના જીવનની શુભ શરૂઆત સારા સંસ્કારો અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે આ વિધિ કરવામાં આવે છે. ગળથૂથીની ચોક્કસ શરૂઆત ક્યારે થઈ તેનો કોઈ નિશ્ચિત ઐતિહાસિક પુરાવો ઉપલબ્ધ નથી, પરંતુ તેનું મૂળ વૈદિક યુગમાં હોવાનું માનવામાં આવે છે. પ્રાચીન ગૃહ્યસૂત્રો, ધર્મશાસ્ત્રો અને અન્ય વૈદિક ગ્રંથોમાં જન્મ પછીના જાતકર્મ સંસ્કારનું વર્ણન જોવા મળે છે. આ ગ્રંથો અંદાજે ઈસવીસન પૂર્વે 800 થી 300ના સમયગાળામાં રચાયા હોવાનું માનવામાં આવે છે. તેથી ગળથૂથીની પરંપરા લગભગ 5200 થી 3000 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું સ્વીકારવામાં આવે છે. પરંપરાગત રીતે ગળથૂથીનો અર્થ બાળકના જીવનમાં શુભતા, મધુરતા અને સારા સંસ્કારોનો આરંભ કરવા માટે આવે છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ ગળથૂથી આપે તેના સદ્ગુણો, આશીર્વાદ અને જીવન મૂલ્યો બાળકના જીવનમાં પ્રભાવ પાડે છે. તેથી પરિવારના દાદા-દાદી, પિતા, કુળગુરુ, પૂજારી અથવા અન્ય સદ્ગુણી અને આદર્શ વ્યક્તિ દ્વારા આ વિધિ કરવામાં આવે. કેટલાક પ્રદેશોમાં મધ, ઘી અથવા સોનાની વેંટીના સ્પર્શ સાથે ગળથૂથી આપવામાં આવે છે, જે જ્ઞાન, મધુર વાણી અને સુખી જીવનનું પ્રતીક માનવામાં આવે છે. ગળથૂથીનું મુખ્ય મહત્વ બાળકને આશીર્વાદ આપવું, પરિવાર સાથેનો ભાવનાત્મક સંબંધ મજબૂત કરવો અને જીવનમાં સારા સંસ્કારોનો બીજ રોપવાનો સંદેશ આપવાનો છે. આ વિધિ માત્ર ધાર્મિક જ નથી, પરંતુ સાંસ્કૃતિક રીતે પણ પરિવારને એકત્ર લાવતી પરંપરા તરીકે ઓળખાય છે. બાળકના જન્મનો આનંદ પરિવારના તમામ સભ્યો સાથે વહેંચવાનો આ એક સુંદર પ્રસંગ માનવામાં આવે છે. પરંપરાગત રીતે ગળથૂથીમાં વિવિધ પ્રદેશો અને સમાજની પરંપરા પ્રમાણે અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્યત્વે મધ, ઘી, સોનાની વીંટી અથવા તો આજના સમય પ્રમાણે ચાંદીની ચમચી, સોનાની ચમચી, ગંગાજળ, તુલસીનું પાન અને વૈદિક મંત્રોથી પણ ગળથૂથી આપવામાં આવે છે. જાતકર્મ સંસ્કાર દરમિયાન બાળકના કાનમાં શુભ વચનો બોલવા, ભગવાનનું સ્મરણ કરાવવું અને દીર્ઘાયુષ્ય, સદબુદ્ધિ તથા સુખી જીવન માટે પ્રાર્થના કરવાની પણ પરંપરા છે. આજના સમયમાં ઘણા પરિવારો ગળથૂથીની પરંપરાનું સન્માન રાખીને તેને પ્રતીકાત્મક રીતે ઉજવે છે. બાળકને મધ કે અન્ય પદાર્થ આપવાને બદલે મંત્રોચ્ચાર, આશીર્વાદ, પ્રાર્થના અથવા સોનાની વીંટીનો માત્ર પ્રતીકાત્મક સ્પર્શ કરીને વિધિ કરવામાં આવે છે. આ રીતે પરંપરા અને આધુનિક વિજ્ઞાન બંનેનો સમન્વય જળવાઈ રહે છે. ગળથૂથીનો સાચો અર્થ બાળકના જીવનમાં પ્રેમ, સદાચાર, શુભ સંસ્કારો અને પરિવારના આશીર્વાદનો પવિત્ર આરંભ કરાવવાનો છે. આધુનિક સમયમાં ડોક્ટરોની સલાહ મુજબ નવજાત બાળકને મધ, ઘી, ગંગાજળ કે અન્ય કોઈ પણ પદાર્થ મોઢામાં આપવાની ભલામણ કરવામાં આવતી નથી. જન્મ પછી બાળક માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ આહાર માત્ર માતાનું પ્રથમ દૂધ છે. એટલે આજના સમયમાં જો ગળથૂથીની વિધિ કરવામાં આવે તો તેને